શહેરની દુમાડ ચોકડી નજીક વાળંદ સમાજના કુળદેવી લીંબચ માતાના મંદિરની ફેન્સિંગ પાલિકાએ તોડી પાડવાના મુદ્દે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને મળવા પહોંચ્યા. શહેરના દુમાડ ચોકડી નજીક વાળંદ સમાજના કુળદેવી લીંબચ માતાના મંદિરની ફેન્સિંગ પાલિકાએ તોડી પાડતા સમાજના લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ચૈત્રી નવરાત્રી જેવા પવિત્ર પર્વ દરમિયાન પાલિકાની કામગીરી સામે નારાજગી દર્શાવી સમાજની મહિલાઓ સાથેનું ટોળું ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચ્યું હતું. વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણાએ ગતરોજ તેઓને આજે મળવાનો સમય આપ્યો હતો. ત્યારે વાળંદ સમાજના અગ્રણીઓ વડોદરા કમિશનરને મળ્યા અને પોતાની રજૂઆતો કરી. તેની સાથે જ વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણાએ તેઓને જણાવ્યું કે તેમની જગ્યા જે છે તે ડ્રાફ્ટ ટીપીમાં આવતી હોવાથી તે કપાતમાં જાય છે. ત્યારે મંદિરને કોઈપણ પ્રકારનું નુકસાન નહીં થાય તેની સંપૂર્ણ બાંહેધરી તેઓએ તેમણે આપી હતી. અત્યારે ચૈત્ર નવરાત્રી હોવાથી મંદિરના ટ્રસ્ટીઓ પોતાની તમામ કામગીરી પૂર્ણ કરી શકશે. તેમાં કોઈપણ પ્રકારનો અવરોધ પાલિકા તંત્ર દ્વારા ઊભો કરવામાં આવશે નહીં. જમીન કપાત બાદ ફાઇનલ પ્લોટ આપવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરના આશ્વાસનથી સમાજના લોકોમાં કભી ખુશી કભી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે સમાજના અગ્રણી ભાસ્કરભાઈ પારેખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 2 વખત જમીન કપાત કરવામાં આવી છે અને આ 3જી વખત થઈ રહ્યું છે. ત્યારે મને વધારે પડતા જમીન કપાતમાં ગઈ છે તેનું વળતર મળવું જોઈએ. સમાધુમળ વેમાલીમાં જે મંદિર આવેલું છે લીંબાચ માતાનું, એ માતાજીના મંદિરની પાછળની બાજુ એક રસ્તો ઓપન કરવાનો હતો. ટીપી ડ્રાફ્ટ છે સમાધુમળ વેમાલી. ડ્રાફ્ટ ટીપીમાં રસ્તા ખોલી શકાય છે. 260, 261 અને 262ની નોટિસો અમને સર્વ થયેલી છે. એના કારણે એક રસ્તો ખોલવાના આશયથી ફેન્સિંગ અને એનું દબાણ દૂર કરેલું હતું. પરંતુ વચ્ચે મંદિર છે અને બધા લોકોની લાગણી છે અને એ મંદિર જે છે એને આપણે કંઈ પણ હરકત સરખું કે કોઈ પણ દબાણ દૂર કરવાની અત્યારે કાર્યવાહી કરતા નથી. ફક્ત ને ફક્ત રોડ ખુલ્લો કરવાનો આશયથી આ તોડેલું હતું. એટલે એમને મેં સમજૂત આપ્યું છે અને અત્યારે ડ્રાફ્ટ ટીપી છે એટલે જે રસ્તો ખોલીએ એમની જમીનમાંથી એમને જે ફાઇનલ પ્લોટ કરવાનો થાય એ નિયમ મુજબ 40% કપાત કરી એમને આપવાની મેં બાંહેધરી આપી છે. અને સામા પક્ષે એમને પણ જ્યારે આ આવે એટલે રસ્તો ખોલવાની એમને એમની રીતે ઈચ્છા વ્યક્ત કરી છે. ફેન્સિંગને જે તોડી પાડવામાં આવે તેનું વળતરની પણ માંગણી કરવામાં ના, એ વળતરનો પ્રશ્ન જ નથી, કારણ કે એ 260, 261, 2ની નોટિસ આપેલી છે અને જે રસ્તો છે એ ઓપન કરવા માટે આ બંને નોટિસ આપેલી હતી ને એના કારણે જ આ ફેન્સિંગનું દબાણ દૂર કરેલું. થેન્ક યુ. વડોદરા મ્યુનિસિપલ સાહેબ કમિશનર સાહેબને મળ્યા, દિલીપભાઈ રાણા સાહેબને. ગઈકાલે એમને વાત કરી હતી કે 11 વાગે આવી જજો. આજે અમે મળ્યા બાદ એવું લાગ્યું કે આજે પણ પેલા તારીખ પે તારીખ જ છે. અત્યારે પણ અમારા માથે તો પ્રશ્ન છે જ, કારણ કે એમને અત્યારે એવું કીધું કે તમારો પર્વ છે, અત્યારે માતાજીનો પર્વ છે, અત્યારે પર્વને પતાવી દો. પણ ફેન્સિંગ જે તોડેલી છે એને અમે કીધું કે તમે અમને ટેમ્પરરી ઊભી કરી આપો, પરંતુ એમનો જવાબ નામાં આવ્યો. એટલે અમે એમની સામે આર્ગ્યુમેન્ટ કર્યા કે જ્યારે આવતીકાલે 5 થી 6 હજાર વ્યક્તિ ત્યાં ભેગા થશે, રોડ પર આવશે, ત્યારે નુકસાન સરકારને થશે, કારણ કે કોઈક વટે માર્ગું જો અથડાઈ ગયું ત્યારે નુકસાન થશે. પરંતુ એમને એવું કીધું કે ભાઈ એમાં અમે કશું કરી નથી શકતા. હા, એટલી એમને ચોક્કસ બાંહેધરી આપી છે કે મંદિરને કોઈ પણ જાતનું નુકસાન નહીં થાય અને ભવિષ્યમાં તમને ફાઇનલ પ્લોટ ફળવાશે ત્યારે જ તમારી આ જે ધર્મશાળા છે એને તોડવામાં આવશે. આવી મૌખિક ખાલી માત્ર બાંહેધરી આપેલી છે, લેખિતમાં બાંહેધરી નથી આપી. ટૂંકમાં કહેવાનું એટલું છે કે આજે પણ પ્રશ્નાર્થક ચિહ્ન વાળંદ સમાજ માટે છે જ, પરંતુ અત્યારે એક આશ્વાસન જે આપ્યું છે કે પર્વને પતાવી દો. કાલનો પરમ દિવસનો જે તહેવાર છે, આજે પણ તહેવાર છે, તમારો ઉજવણી છે, એ ઉજવણી પતાવી દો. ત્યાર પછી ફેન્સિંગ તૂટી જશે અને ત્યાં આગળ રોડ જે છે એ પહોળો થશે, પરંતુ તમારા મંદિરને નુકસાન નહીં પહોંચાડે એવી બાંહેધરી અત્યારે આપેલી છે કમિશનર સાહેબે. જો જવાબથી સંતુષ્ટ કેવી રીતના આવી શકે જ્યારે પોતાના જ ઘરમાં કોઈ ધાડ પાડતું હોય અને જો એને પછી એવું કહેવાનું કે વેલકમ. પણ છતાં વડોદરાના વિકાસ માટે અમારો સમાજ નમ્ર સમાજ છે, શાંત સ્વભાવનો સમાજ છે, અમારો પરોપકારી સમાજ છે, સાથે લઈને ચાલનારો છે. માટે અત્યારે અમે એ પણ વસ્તુ સ્વીકારી લીધી છે, પરંતુ એટલી અમે અપેક્ષા રાખીએ છીએ તમારા મીડિયા દ્વારા કે આમને પૂરેપૂરો અમારા સમાજને ન્યાય મળે એવો પ્રયત્ન તમે પણ કરજો. મુખ્યમંત્રી સુધીને, PM સુધીને આ વાત જાય એવી અમારી તમારી પાસેથી અપેક્ષાઓ છે. ભાઈ ટેકનિકલ એસ્પેક્ટ અમને સમજાવ્યો હતો કે ડ્રાફ્ટ ટીપી પડેલી છે, 40% કપાત તમારે એ જશે, ત્યારબાદ ફાઇનલ એફટી જે છે એ નહીં, અંદર સંતુષ્ટ નતા સાહેબ. અમે એમની સામે પણ આર્ગ્યુમેન્ટ કરેલા છે કે પહેલાં પણ તમે જ્યારે તમે જ્યારે પહેલાં પણ રોડ માટે જગ્યા લીધી ત્યારે જે અમારી જે જગ્યા હતી એ જગ્યા પર તમે 40%નું કપાત કરેલી છે. સેકન્ડ ટાઈમ લીધી ત્યારે 40%, અને થર્ડ ટાઈમની વાત છે. ટૂંકમાં જે અમારી જગ્યા જે હતી એ દિવસે નાની થાય છે.
એના માટે અમે અત્યારે કીધું, ત્યારે એમને એવું કીધું કે તમે એક કમ્પ્લેન આપી દો, તમે એક લેખિતમાં માહિતી આપી દો, તમે જે કંઈ હશે એ કમ્પ્લેન હશે એના આધારે આગળ કામ ચાલશે. પરંતુ હવે એ બધી વસ્તુ એમના અધિકારીઓ પર ડિપેન્ડ છે કે શું થશે ને કેવું થશે. અમે ફરીથી એક વખત કમ્પ્લેન આપીશું અને આની પહેલાં પણ કમ્પ્લેન આપી છે, પરંતુ તે છતાં પણ અમારી એ 40% કપાત પછી બીજી વખત 40% કપાયેલી છે એ સનાતન સત્ય છે, જેના પુરાવા છે. એનું વળતર માંગશો તમે? વળતર જ માંગવું પડશે, કારણ કે હવે જગ્યાની સામે જગ્યા આપવા તો એ રેડી નથી. એટલે અમારી પાસે એક જ ઓલ્ટરનેટ છે કે અમારે માત્ર ને માત્ર વળતર માંગવાનું રહ્યું, અને એ બી જો સરકાર આપશે તો અમે લઈશું.